હેલો ફ્રેન્ડ્સ, ભીંડા કરીનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે ભીંડાને આ રીતે કટ કરી લેશું। હવે ગેસ ચાલુ કરીને એક પેન મૂકીશું અને તેમાં તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે જે આપણે ભીંડા કટ કરેલા છે તે ઉમેરી તેને થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે। પછી આપણે બીજા વાસણમાં એકમાં તેલ ગરમ મૂકીશું અને બધા મસાલા ઉમેરીશું અને તેમાં ઝીણી સમારેલી ડુંગળી, આદુ, મરચાં, લસણની પેસ્ટ ઉમેરી થોડી વાર માટે કૂક કરીશું। પછી આપણે તેમાં ટમેટાની પ્યુરી ઉમેરીશું, તેમાં બધા મસાલા કરીશું અને તેને થોડી વાર માટે કૂક કરીશું। પછી આપણે જે ભીંડા તળેલા છે તે ઉમેરીશું અને તેને ઢાંકી અને થોડી વાર માટે કૂક કરીશું। પછી ઉપરથી લીંબુનો રસ, ગરમ મસાલો અને ધાણા ભાજી ઉમેરી આપણે તેને સર્વ કરીશું। તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું ભીંડા કરીનું શાક। ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવું ભીંડા કરીનું શાક।